મુંબઈની નજીકમાં બોરડી છે, દરિયાકાંઠે. એ બોરડીના બોર્ડિંગનું કામ હાથમાં લીધું, જીર્ણોદ્ધારનું, અને એક જ વર્ષમાં 60-70 લાખ રૂપિયા કરી અને બધું આખું રિનોવેટ કરીને ચકાચક નવું કરી દીધું. અને આમની જેમ, તમારી જેમ જ બધા જૂના વિદ્યાર્થીઓ શોધી કરીને મોબાઈલ, ફેસબુક, આ તે, વોટ્સઅપ બહુ મહેનત કરી કે આ બોર્ડિંગમાં છેલ્લે કોણ કોણ ભણીને ગયું છે. એવી રીતે કડી કન્યા છાત્રાલય છે કડી પાસે, એમાં બધાને ભેગા કર્યા. ત્યારે ભેગા કરતા ખબર પડી આ કડી કન્યા છાત્રાલય પહેલા યુવા છાત્રાલય હતું, અને પૂજ્ય આચાર્ય ભગવંત હેમરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ આ કડી કન્યા છાત્રાલયમાં ભણેલા હતા. આપણે પાલીતાણાને પ્રવેશ દ્વારમાં જે યશો વિજય ગુરુકુળ છે, જેમના માતુશ્રી બહુ નાનપણમાં ગુજરી ગયા, એવા પરમ પૂજ્ય સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય ભગવંત રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા એ પાલીતાણા યશો વિજય બોર્ડિંગમાં ભણ્યા. એટલે ક્યારેક આવી બોર્ડિંગ કે જૂની સ્કૂલની વાત આવે ને તો આમ જણજણાટી આવી જાય કે 50-70 વર્ષ પહેલાની બુશર્ટ સરખા પહેરતા ના આવડ્યા હોય, ચડ્ડી અડધી પહેરીને એમ તેમ ફરતા હોઈએ, એમ આપણને એમ લાગે કે આપણે. અને એ પછી જિંદગીનો એવો પડાવ આવે જે ક્યારેય વિચાર્યો પણ ન હોય. તમારામાંથી ઘણા જણા, કદાચ હું સાચે કહું કે તમે વિચાર્યું નહીં હોય જ્યાં તમે આજે છો ત્યાં તમે જશો એવું કદાચ તમે નહીં વિચાર્યું હોય. આ આટલું હું તમને ગેરંટીથી કહું. મારા પોતાનો અનુભવ કહું, હું બેલગામ કર્ણાટકમાં ભણ્યો, આમ તો બનાસકાંઠાનો, પણ હું બેલગામથી નીકળ્યો હીરાનો વેપાર શીખવા 1984માં, 18 વર્ષની ઉંમરે, 19 વર્ષની ઉંમરે. ત્યારે મને એમ હતું કે બેલગામથી હવે નવસારી હીરાનું શીખીએ અને કેટલા રૂપિયા જોઈએ, મામાના ઘરે શીખવાયો, કેટલા રૂપિયા હોય. એટલે એમ એ વખતે 1,00,000-2 લાખની વેલ્યુ ઘણી 84માં. એટલે આપણે થોડું મોટું બોલતા આવડે, એમ થોડું મોટું. એટલે મામાએ પેલું શીખવા ગયા પછી 2-3 દિવસ થયા એટલે પૂછ્યું, બોલ ગિરીશ, શું આવી ગયા છો બેલગામ છોડીને અહીંયા સુધી, શું ઈચ્છા છે? એટલે મેં કીધું મામા આમ ડરતા, મામા આમ એકાદ ફ્લેટ હોય નવસારીમાં, આમ 1 કરોડ રૂપિયા હોય તો મોજ પડી જાય. એટલે તમને સાચે કહું, એ દિવસો મને અત્યારે યાદ આવે છે. મારા મામાએ મને 1 કલાક સુધી ઝાટકી કાઢેલો, રીતસર ખખડાવી કાઢેલો. શું જોઈને આવી ગયા છો? અહીંયા કંઈ રસ્તામાં પડ્યા છે, અહીંયા કંઈ ઝાડ પર વાયા છે પૈસા, 1 કરોડ રૂપિયા, એમ કંઈ રસ્તા, એટલું ખખડાવી કાઢેલો. પણ જિંદગી જે પડાવ, જે વળાંક લે ને, એ 1990માં જાપાન જવું, જાપાનના એક હીરાનો ટોચનો જાપાનનો વેપારી જે બાજુમાં ટ્રેનમાં બેસે અને આપણે એને પૂછીએ, કાકા હતા ઉંમરવાળા, કે કેમ છો કાકા, ક્યાં છે? મારે જવું હતું ટોક્યો સિટીથી માકુહારી મેસે સુધી, એટલે કે ત્યાં એક્ઝિબિશન સેન્ટર સુધી. તો હવે 1.5 કલાકનો ટ્રેનનો રસ્તો, એટલે અને આપણે 18-20 વર્ષની ઉંમરે શું હોય, કુતૂહલતા હોય, એમ બધું પૂછવાની ઇંતજારી હોય. પૂછ્યા કરીએ કે ભાઈ આમ કેમ જવાય ને આમ તેમ ને એમ કરતાં અડધો કલાક થયો તો મને એમ થયું કે એમ આપણું કાર્ડ તો આપી દઈએ, આ ભાઈ બહુ આમ સરસ જવાબ આપે. જાપાનમાં એટલું સરસ કે કાંઈ પૂછીએ ને એનો જવાબ સરસ મળે. આ તો ભાઈ ટ્રેનમાં હતા, બાકી રસ્તે ઉપર ઊભા રહીને કોઈને પૂછીએ ને ભાઈ ફલાણી જગ્યા ક્યાં છે, તો એ ભાઈ ગમે તેટલો કામમાં હોય ને તો આપણી હાથે આવી જાય, ત્યાં સુધી મૂકવા આવી જાય. આવા જાપનીઝો, એટલે ખરેખર રામ રાજ જોવું હોય ને તો આપણને ત્યાં જોવા મળે. તો આપણે એને બધું પૂછપરછ કરતાં અડધો કલાકે કાર્ડ આપ્યું. એટલે એ ભાઈએ પણ ઊભા થઈ અને ખિસ્સામાં આમ આટલું મોટી ડબ્બી હોય ને એમાંથી કાઢીને કાર્ડ મારા હાથમાં આપ્યું. હું થોડો અભ્યાસ કરીને ગયેલો, ભણેલા ગણેલા હોય, એટલે જાપાનમાં 1 થી 10માં હીરાના વેપારીઓ કોણ ને એના શેઠ કોણ ને એ કેટલો વેપારી, થોડું આછું પાતળું શીખી ગયેલો. પેલું કાર્ડ જોયું ને, હું 1 મિનિટ માટે ધ્રુજી ગયો. હું ઊભો થયો, એના પગે પડ્યો. મેં કીધું ભાઈ બહુ ભૂલ થઈ ગઈ મારી તો. મને કે કેમ? મેં કીધું મેં તમને અડધો કલાકથી હેરાન કરું છું યાર. તો કે તું મને સવાલ પૂછે છે ને હું તને એમાં હેરાનગતિ શું છે? અરે મેં કીધું તમે જાપાનના નંબર 1 વેપારી, એના શેઠ, અને તમે મારી બાજુમાં બેઠા, હું તમારે પૂછ કરીને તમારું મગજ ખાવું છું. મને લુક માય સન, ડોન્ટ વરી, યુ કેન આસ્ક મી મોર. મને હાસતી, મેં એક છેલ્લો સવાલ પૂછી લો. તમારો જેવો મોટો શેઠિયો અને આમ ટ્રેનમાં, લોકલ ટ્રેનમાં મારી બાજુમાં, શેઠ તમારે આમ મર્સિડીઝમાં ન હોવું જોઈએ. મને કે હું મર્સિડીઝમાં બેસું ને અને ટોક્યોથી, એટલે ઓકાચીમાચી એરિયા છે, ત્યાંથી હું ત્યાં પહોંચું માકોરી મેસે તો મને 3.5 કલાક જોઈએ, અને હું ટ્રેનમાં આવું તો 1.5 કલાક જોઈએ. આઈ મસ્ટ સેવ માય ટાઈમ. મારે મારો સમય બચાવવો જોઈએ.
સાહેબ એ દિવસે જિંદગીનો એ લેસન મળ્યો કે અબજોપતિ માણસ બી પોતાનો સમય બચાવવા માટે ટ્રેનમાં બેસે અને એને એમાં કાંઈ અજુગતું નથી લાગતું એ જાપનીઝ શેઠને. પછી તો એ દોસ્તી થઈને એમાંથી આપણે ધાર્યું હતું કરોડ થવા જોઈએ, ભગવાને 100 ગણું દીધું, હજુ ગણ્યું નથી પણ દઈ દીધું. મામાએ ખકડાવી કાઢેલો. પણ હવે એટલે તમે બધા, મને છે ને કોઈનો પરિચય નથી ઓનેસ્ટલી. એકાદ ભાઈ અમે ત્યાં મુલુંડમાં કાલિદાસ હોલમાં પેલું ગ્લોબલ કચ્છ ને સમસ્ત મહાજન ને બાવળ ને ગૌચર ને આ બધા માટે ભેગા થયા અને કોઈ ભાઈનો ફોન આવ્યો, તમે કોઠારા આવશો? હું સાચે છે ને કચ્છમાં આવવા માટે થોડોક થનગની રહ્યો હતો. મારે કચ્છમાં આવવું હતું કારણ કે અહીંયા આગળ 20-25 જગ્યાએ અમારા કામો ચાલે છે અને અમારા દેવાંગભાઈ ગઢવી રોજ વિડીયો અને વોટ્સઅપ કરે, ગિરીશભાઈ અહીંયા આ તળાવનું ચાલે ને અહીંયા આ ચાલે. હવે બોમ્બે બેઠા બેઠા અમે બધા ગોર મહારાજા, લગ્ન કરાવવાવાળા, કોઈ છોકરો આપે ને કોઈ છોકરી આપે ને આપણે પંડિતાઈ કરીએ, એટલે કોઈ ડીઝલના પૈસા આપે અને કોઈ જેસીબીના પૈસા આપે અને કોઈ ત્રીજું ગામ હોય જેને મેં જોયું એ ન હોય એવા ગામમાં બાવળ નીકળે ને એવા ગામમાં તળાવ થાય ને એવા ગામમાં વૃક્ષારોપણ થાય અને એ કામ કરવાનું આપણે નિમિત્ત બન્યા હોઈએ. એટલે આ નિમિત્ત બનવાનો આનંદ એટલો કે ઘણીવાર મનમાં આવે કે ચલો કચ્છમાં જઈએ, પણ બીજી બધી જવાબદારીઓ, ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં છું, બીજા બધા ઘણી જગ્યાએ સંકળાયેલો છું, એટલે 3-4 દિવસ માટે કચ્છમાં આવવું અઘરું હતું. એમાં કોઠારાથી આમંત્રણ આવ્યું એટલે મને લાગે પહેલાં કે બીજા ફોનમાં મેં હા પાડી દીધી, હું આવું છું. ત્યારે સાચે મને કોઈ મગજમાં બેકગ્રાઉન્ડ નહોતું. 500 જણા છે એમ કીધેલું, 250 દેખાય છે એટલે 250 સૂતા હશે, પણ 500 આવ્યા હશે એ માનું છું. પણ નથી સૂતા, ના સૂતા તો ગામમાં જોવા ગયા હશે પોતાનું ઘર. હા હોય હું બેલગામ જઉં તો આ જ કરું. હા, કોઈ કાર્યક્રમમાં બેલગામ બોલાવે ને તો હું આ જ કરું. મારું કામ પતે એટલે પછી નીકળી જાઉં પાંગુળ ગલીને દેશપાંડે ગલીને, જરા ફરી આવીએ તો મોજ પડે એમ. એ ગામની માટીની ધૂળ ખાઈએ ને તોય મજા આવે. પણ સંખ્યાની સાથે મતલબ નથી, હીરા ઓછા જ હોય, કોળસાના કોથળા ભરાય, એટલે એનો કોઈ વાંધો નથી. પણ અહીંયા આવવાનું નક્કી થયું ને એમ તરત હા પાડી, કારણ કે મારે આગળ પાછળ 20-25 જગ્યાએ જવું હતું. એટલે આજે સવારે અમે છે ને 6 વાગ્યાથી નીકળ્યા. પેલું મોખા જવું હતું, મોખાની બદલે પ્રાગપર પહોંચી ગયા, પ્રાગપરથી મોટી ખાખર, ભાડા. સાહેબ એક ગામ જોઈએ ને, ભાડામાં તળાવ કેટલું, તો કે 150 એકરનું તળાવ. હવે એમાં જો એ તળાવમાંથી બાવળીઓ નીકળ્યો અને માટી નીકળી ખેતરમાં પથરાય તો 5 વર્ષ સુધી દુષ્કાળ આવે તો પાણી ન ખૂટે સાહેબ. એનું ગૌચર કેટલું, તો પેલા ગણતા હતા, મેં પૂછ્યું, મેં જો ગૌચર કેટલું આગળ, કયા ગામમાં? ભુજપુર. નહીં એની પછી ભુજપુર, પહેલા ભુજપુર ગયા ને આપણે. ભુજપુરના સરપંચ, ત્યાં ગ્રામ પંચાયતમાં મિટિંગ હતી, એટલે મેં સરપંચને પૂછ્યું, મેં કીધું સાહેબ એ લોકો બહુ સરસ યોજના કરી છે, નદીમાં જે પાણી આવે ને એમાં પાઇપ નાખી 1-1.5 કિલોમીટરની અંડરગ્રાઉન્ડ, અને એ પાઇપથી તળાવ ભર્યું છે, અને એ તળાવ 3 દિવસમાં આખું ભરાઈ જાય તો આસપાસના 500 કૂવા સજીવ થાય. એવું અદ્ભુત કામ કર્યું છે. એટલે જોવા ગયેલા, કોઈ સારું કામ કર્યું હોય. તમે આટલી સરસ સ્કૂલને આટલા સરસ ભેગા થઈ, હું તમારા દર્શન કરવા આવી જ ગયો ને, કોઈ પરિચય નથી આમ તો આપણે લાંબે સુધી. તો મેં પૂછ્યું, ભાઈ તમારા ગામમાં ગૌચર કેટલું? તો પેલા સરપંચ એકબીજાનું મોઢું જોવા માંડ્યા કે કેટલું ગૌચર હશે. પછી કે 1000 એકર, 1200 એકર કે 1400 એકર તો હશે. એટલે હશે એટલે શું? પછી તળાવ, તો કે 4-5 ના 6-7 હશે. એટલે આપણને વાસ્તવમાં આપણા ગામની સમૃદ્ધિ અથવા આપણા ગામની મોટી મિલકત એ આપણને ખબર જ નથી. મોટા ભાગે જુઓ, કમિટી ભેગી થાય, સ્કૂલની હોય કે કોઈ આપણે કોઈ ફાઉન્ડેશનની હોય, કોઈ ટ્રસ્ટી હોય. કમિટી એટલે શું? કમ મીટ એન્ડ ટેક ટી, ઇટ ઇઝ કમિટી. બરાબર? કામ કંઈ કરવાનું જ નહીં, કમિટીએ ભેગા થવાનું, ચા પાણી કરવાનું, છૂટા પડવાનું. અને નગરપાલિકાની જવાબદારી શું? નળ, ગટર અને રસ્તાની સાફ સફાઈ રાખવી એ નગરપાલિકા. ટેક્સ આપણો લેવો અને કચરો આપણે કરવો. એક છોકરો નાનો એની મમ્મીને કે મમ્મી કચરાવાળો આવ્યો. એ કે કચરાવાળો નહીં, એ કચરા ઉપાડવા વાળો છે, કચરા કરવા વાળો તો આપણે છીએ. આ ગામમાં હું એન્ટર થયો ને પ્લાસ્ટિક દેખાણું, કોણે નાખ્યું?
તમારા મારા જેવા જ કોઈએ નાખ્યું હશે ને, ગામવાળા જ નાખ્યું હશે ને, કે બહારથી કોઈ નાખવા આવ્યું, મારા જેવો કોઈ આવ્યો ગાડી લઈને કે ભાઈ અહીંયા થોડોક પ્લાસ્ટિક નાખી જાઉં. અહીંયા અંદર આવ્યો ને ત્યારે કોઈનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં પહોંચ્યા તમે? હવે તમને કહું, કુદરતી એ વખતે હું તળાવ પર જ પહોંચ્યો હતો, અને તળાવ પર પહોંચ્યો એટલે 2 મિનિટ ગાડી એમને ઊભી રહી ગઈ. મેં કીધું આવડું સરસ તળાવ છે અહીંયા કોઠારામાં, તો જરા એના દર્શન કરી લઈએ. આ દેશની 6.5 લાખ ગામડાની આપણે જો વિચારણા કરીએ ને ટોપોગ્રાફી વાઇઝ, લગભગ છેલ્લા 25 વર્ષથી સેવાના કામમાં સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જોડાયો છું. ભારતના કોઈ રાજ્ય જવાના બાકી નથી, અને 5-10 હજાર ગામડાઓ કદાચ ફરી વળ્યો હોઈશ, એટલું ફરતો હોઉં છું. એટલી જગ્યાએ કામો ચાલતા હોય છે. લગભગ ટોપોગ્રાફી સેમ છે. દરેક ગામમાં 2, 4, 5, 6 તળાવ હોય, ગામનું ગૌચર હોય, એ બાવળિયાઓ, શું કહો તમે, કરજાળા કે ગાંડો બાવળ કે જે કહો તે, ગાંડો બાવળ, આપણે ડાયા પણ એ ગાંડો, ગાંડા બાવળથી ઉભરાયેલો હોય. તળાવ હોય એ કાં તો માટીથી પૂરણ થયેલું હોય, કાં ત્યાં સોસાયટી ફાડેલી હોય, કાં એમાં લોકોએ કચરો નાખીને ઉકરડો બનાવેલો હોય. અને વૃક્ષોના નામે જે કંઈ આનંદ લેવો હોય લીલાછમ બાવળિયાથી આનંદ લઈએ કે ઓહો અમારા ગામમાં તો લીલુંછમ છે, આમ ઉપરથી હેલિકોપ્ટર લઈને આવીએ ને તો બધું જ લીલું દેખાય. નીચે આવીએ ત્યારે ખબર પડી ભર ઉનાળામાં લીલું છે, તો ચાલું પાણી ક્યાંથી આવ્યું, કોઈએ પાયું તો નથી. 250 ફૂટથી પાણી ખેંચી લીધું હોય. અને આપણે અહીંયા આવીએ ત્યારે આપણે પાણીની બહુ જરૂર ના હોય, બિસ્લરીનું પાણી મળે. અને આપણે તો 2 દાડા માટે અમદાવાદ કે મુંબઈથી આવ્યા હોઈએ, જીટી સ્કૂલે પ્રોગ્રામ કર્યો તો વ્યવસ્થા પાણીની તો કરી જ હોય, ભલે ટેન્કર લાઈન કરી હોય, ક્યાં ટેન્શન રાખવું. હા, નાવાનું મળી જાય 2 બાલદી એટલે આપણું કામ પૂરું થઈ જાય. પણ આ દેશની, આ ગામની, આ સંસ્કૃતિની ધરોહર આપણને એમ થાય કે મારું ગામ એમ કહેવાય ને, ભારત છે ને સોનાની ચીડિયા કહેવાતું. સોનાની ચીડિયા કેવી રીતે? આપણું ગામ ગોકુળ ગામ કહેવાતું. ગામમાં એમ કહેવાય કે ઘી દૂધની નદીઓ વહેતી. હવે તો સાહેબ આપણે બધા જાગૃત નથી ને, લોહીની નદીઓ વહે છે. રોજ એટલા પશુ કપાય. ગયા વર્ષે 3,26,50,000 પશુ માત્ર એક્સપોર્ટ માટે કપાણા. 26,500 કરોડનું ઊંડિયામણ મેળવવા માટે. તમે ને મેં કદાચ જોયું, છાપામાં વાંચ્યું કે ટ્વિટર કે ઓનલાઈન જોઈ લીધું, આહા બહુ ખરાબ થયું એમ કરીને આપણી વાત પૂરી થઈ ગઈ. બહુ તો શું કરીએ, કોઠારા કે અહીંયા ક્યાંક કોઈ પાંજરા પડે 2-4 હજાર રૂપિયા આપીએ, ભાઈ તું ઘાસ ખવડાવી દેજે, મારે તો જીવદયા થઈ ગઈ, મારે એનાથી આગળ ક્યાં વધવું છે. પણ તમારા બધા મને છે ને, મને પેલો મેં કીધું ને અહીંયા આવ્યો કોઈનો પરિચય અંદાજ નહોતો કે મારે કોને મળવાનું છે. પણ અહીં આવ્યા પછી ખબર પડી કે મોટાભાગના નિવૃત્ત લોકોને મળવાનું છે. ઉંમર વાઇઝ દેખાય ને એમ, કારણ કે કોઈ યંગસ્ટર તો દેખાતા નથી. એટલે આપણે 1960થી 80-90નો બેચ છે બધો, IAS બેચ કહીએ તો ચાલે. તો આપણે હવે કાંઠે આવી ગયા, કચ્છનાય કાંઠે આવી ગયા, ઉંમરનાય કાંઠે આવી ગયા. 10, 20, 25 વર્ષ કોઈ એવું કામ કરી લઈએ કે આ જીટી એટલે ગોકુળદાસ તેજપાળે જે કામ કર્યું, આજે વર્ષો સુધી મુંબઈમાં હોય તો એવું સરસ, અહીંયા હોય તો એવું સરસ, કોઈક એવું કામ કે જેના કારણે આ ભણ્યા લેખે લાગે, આ સ્કૂલમાં ભણાવ્યા તમને શિક્ષક મહોદય અહીંયા ઉપસ્થિત છે એ લેખે લાગે, અને જન્મારો એ સફળ થઈ જાય. બાકી તો સાહેબ છે ને, ઘણીવાર અમે અત્યારે જોઈએ છીએ, અમારા વિજયભાઈ ડોબરિયા અમારી સાથે આવ્યા છે ને, સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ રાજકોટમાં. 350 વૃદ્ધો છે અમારી પાસે. કેવા ખબર છે? લિફ્ટમેન, વોચમેન, લારીવાળા, ગલ્લાવાળા, જેને ખબર જ નથી કે એનો પરિવાર છે કે નથી, કોણ છે, શું છે. એવા 350 જણા છે અમારી પાસે. બરાબર? ખાલી મોટાભાગના પેરાલિસિસ, કેન્સર, ડ્રેસિંગ, આ તે, એવા 350 જણને, અને એમાં એના 120 પથારી વસ મહિનાનો, એ મોટી ઉંમરના હોય, હવે પથારીમાંથી ઊભા ન થાય, એનો ડાયપરનો ખર્ચો 4 લાખ રૂપિયા છે મહિનાનો. એવા 350 જણને સાચવીએ છે. બરાબર? મને એ કહો કે આ તો કોરોનામાં રસી બસી મળી ગઈ, કાં તો રેડમીસર બ્લેકમાં મળી ગયું ને આપણે બધા ટકી ગયા. હે, બાકી ઉકલી ગયા હોત તો ત્યારે તો કોઈ પૂછવાય નહોતું આવવાનું કે ભાઈ આ ક્યાં ગયો, પ્લાસ્ટિકમાં પેક કરીને આઉટ થઈ ગયા હોત સીધા. એમાંથી બચી ગયા છે. તો કાંઈક હવે આજે આવ્યા છીએ, આટલા વર્ષે ભેગા થયા છીએ, મને લાગે આવું સંમેલન દર વર્ષે થાય તમારું? પહેલી વાર? હા,
પહેલી વાર ભેગા થયા છે ને આમ ગમતા ન કરીએ ગુલાલ એમ કીધું ને રાસ ગરબાઈ લેશું ને આમ પછી તો એકચ્યુઅલી છે ને આવા કામમાં આવું સંમેલન કરીએ ને સાચે મને પૂછો ને તો હું પહેલો દિવસ તો છે ને ફ્રી રાખું ગપ્પા ઠોકવા માટે, કારણ કે એટલું બધું ભેગું થઈ ગયું હોય ને સાલું આમ 30-40 વર્ષે કોઈનો ચહેરો જોવા મળ્યો હોય અને પછી તો જે આમ બચપણની યાદ આવે કે બાજુ બહાર નીકળ્યા ને 5 પૈસાની પીપર લીધી ને એમાં અડધી કરીને ખાધી ને આવું બધું યાદ આવે ને. હે તો એના માટે પહેલો દિવસ તો ખાલી રાખવો જોઈએ. મારા જેવાના પ્રવચન રાખીને બોર થવું એના કરતાં એમ કે ભાઈ ફ્રી અવર્સ જેટલી વાત હોય ને ઉભરાઈ જાય. તમે જો કોઈના લગ્નમાં જાઓ ને પેલો ગમે તેટલો જોરથી રાસડા ગાતો હોય ગાનારો તો એ કોઈ સાંભળનારું ન હોય, કારણ કે છે ને લગ્નમાં ભેગા થઈએ ને એ 4-6 મહિને વર્ષે કોઈને મળવાનું થતું હોય એટલે કોઈ વાતમાં દમ ન હોય ને તો એ તને ખબર છે એમ કહીને વાતની શરૂઆત થાય. સામેવાળાને ખબર હોય, આપણને ખબર હોય કે આપણે શું કહીએ છીએ તોય તને ખબર નથી. હા, કાં તો શું ખબરથી શરૂ થાય ને પછી આખી કહાની જે સામેવાળાને ખબર હોય આખી કહેવાય જાય પાછી. એમ આવું સંમેલન 2 દિવસનું 3 દિવસનું. પહેલો દિવસ ફ્રી અવર્સ, રાઉન્ડ ટેબલ ગોઠવવાના, કોફી ગોઠવવાની, ચાય ગોઠવવાની. અહીંયા તો છાશ ચાલે છે, મને લાગે છાશ ગોઠવી દેવાની. હા, છાશ પીવો ને ગપ્પા ઠોકો. અમારા મોદી સાહેબ છે ને ચાય પે ચર્ચા કરે, આપણે છાશ પે ચર્ચા. હા, ચાય ખપે છે ને? હા, બસ મારું પતે એટલે ચાય આપવાની જ છે, ત્યાં સુધી સહન કરી લો. એટલે હવે જે આ પડાવ છે ને આપણી પાસેનો, એ પડાવ એમાં સાથે ભણ્યા, પુસ્તક બી ફાટેલા તૂટેલા, ખબર નહીં એ વખતમાં 50 વર્ષ પહેલાં પુસ્તકો કેવા હશે, એકબીજાના માંગીને લીધા હશે કે એકબીજા પાસેથી નોટબુક પેન બી ઓછી હોય, એમાં જેમ તેમ કરીને લખ્યું હોય. આવી બધી યાદોની વચ્ચે આપણે જ્યારે આટલા વર્ષે ભેગા થયા છીએ ત્યારે કાંઈક આવતીકાલે સાંજે પાછા નીકળીએ ને તો કાંઈક એક સોગંદ લઈને નીકળશું. આમ જીવનના જે 16 સંસ્કાર કહેવાય ને, 16 સંસ્કાર, એમાંના આપણા બધાના 12-13 સંસ્કાર પતી ગયા, પણ 16 સંસ્કાર રૂપી 16 ઝાડ વાવવાનું નક્કી કરશું કે ભાઈ આપણે આપણી જિંદગીમાં કદાચ આપણે ગોકુળદાસ તેજપાલ જેવું આ મકાન ના બાંધી શકીએ કાંઈ નહીં, પણ 16 વડલા કે 16 પીપળા કે 16 આંબા કે 16 આંબળી કે 16 લીમડા વાવી દઈએ કે કોઈ એની નીચે છાંયો લેશે ને 500 વર્ષ સુધી દુઆ મળશે. 500 વર્ષ એટલે મને તમે 500 છો ને, મારા માટે 500 ગામ જેવા છો. મને 500ની સંખ્યા કીધી એટલે હું 500 બોલું. હવે 650 કચ્છમાં મૂળ 950 ગામ છે અને અમે લોકો એ લઈને આવ્યા છીએ. હું કચ્છનો નથી એટલે મને કચ્છી આવડતું નથી, પણ અમે નક્કી કરીને આવ્યા છીએ કે કચ્છના એક ગામડાના ગૌચર આપણે બાવળ મુક્ત કરવા. અમારી બહુ સિમ્પલ યોજના છે. મશીન અમે આપીએ છીએ, ડીઝલ ગામવાળાએ આપવાનું છે. ડીઝલે અમે આપી શકીએ એમ છે, અમારી પાસે લોકો પૈસા આપવાવાળા પડ્યા છે તોય અમે નથી આપવા, કારણ કે પેલાને ગામમાં રહેનારને એની કિંમત થવી જોઈએ કે ભાઈ આ કામ મારા માટે થાય છે, નહીં તો કિંમત નહીં થાય. તળાવો, નાળાઓ, નદીઓ, વોકળાઓ એના મૂળ સ્થિતિ સુધી ખોદીને સાફ કરવા અને એ તળાવની પાળ પર કે નદીની પાળ પર કે નાળાની પાળ ઉપર આ દેશી પ્રકારના 16 વૃક્ષ વાવવા. વડ, પીપળ, આંબો, આંબલી, લીમડો, હરડે, બેહડા, આંબળા, સમી, બીલીપત્ર, ઉમરો, જાંબુ, કદમ, કરંજ, અર્જુન, બકુલ, આ 16 પ્રકારના દેશી વૃક્ષ. દરેકનું આયુષ્ય મોટા ભાગે 100 વર્ષથી 500 વર્ષ. એટલે થશે શું, તમને ખ્યાલ છે? તમારાથી મને લાગે બન્ની બહુ નજીક ને, બન્નીનું ગૌચર. અવાજ નથી આવતો. 100 કિલોમીટર બરાબર ને? ખડીર કહેવાય બન્ની. હું ત્યાં 3 દિવસ રોકાવા ગયો હતો બન્નીના ગૌચરમાં જ. અમે તંબુ નાખીને, ટેન્ટ નાખીને રોકાયા હતા. અહીંયા વાંકીમાં પ્રતિષ્ઠા હતી ને પૂજ્ય અધ્યાત્મયોગી કલ્યાણપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબે એ વખતે અમને બોલાવેલા કે ભાઈ જીવદયાના 2 કરોડ થયા છે, શું કરવું? એટલે ઘણા બધા મહાજનોની સલાહ હતી કે સાહેબ 100 પાંજરાપોળ છે, 2-2 લાખ આપી દો, કામ પતે. મને બોલાયો એટલે મેં કીધું સાહેબ 2 રૂપિયા કોઈને નથી આપવા. આપણે 2 કરોડ રૂપિયા લઈને બન્નીમાં જતા રહીએ અને જેટલા બાવળિયાઓ બધા સાફ કરીએ ને તો બન્નીની કહેવત છે, બન્નીનો માવો ખાવો એ લાવો હતો. આવી કહેવત સાંભળી હશે ને તમે? હા, એ કેમ લાવો હતો ખબર છે?
બન્નીમાં 45 પ્રકારના દેશી ઘાસ ઉગતા હતા. અને ત્યાં જે ચોપા એટલે ગાય ભેંસ, એ જે 4-6 મહિના બન્નીમાં ચરે ને ત્યાંનું પાણી પીએ ને, તો એ જે દૂધ મળે ને સાહેબ, એમાં ખાંડ નાખ્યા વગર દૂધ શ્રીખંડ જેવું મીઠું હોય. અને એનો માવો ખાધો ને તો 25 વર્ષે એનો ટેસ્ટ યાદ હોય, આવો માવો બીજે ક્યાંય ન મળે. પણ હવે ત્યાં શું થઈ ગયું? બાવળિયા થઈ ગયા. કચ્છ, આખું કચ્છ ક્યાંથી ક્યાં ફરીએ. આજે અમે ગઈકાલ બનાસકાંઠા હતા, ત્યાંથી બાય રોડ આવ્યા અને અહીંયા આખું કચ્છ આજે સમજો ને, આજે 200-300 કિલોમીટર સવારથી ફર્યા ને હજુ સાંજ સુધી પાછા ફરશું. બધે બાવળિયા. ક્યાંય સારું ઝાડ શોધવું હોય ને, ડેપા ગામ ગયા ને, ડેપા, તો એ કાકાએ ડેપા ગામના, જેના નામે દેપાસર ગામ પડ્યું નામ, એ કાકાએ એ જે વડલો છે એ 400 વર્ષ જૂનો છે વડલો સાહેબ, તળાવની ઉપર, પાળ ઉપર. અને આજે પણ ગામ લોકો એ દેપાસર નામ, શું નામ? દીપાભાઈ ને, દીપાભાઈ, એ દીપાભાઈના નામથી દેપા ગામ પડી ગયું. પછી અમે ગયા મોટી ખાખર. એ 1970માં એ ગામના જે સરપંચ હતા રવજી બાપા, એ રવજી બાપાએ ગુજરાત હાઈકોર્ટમાં લડીને ગામનું ગૌચર અને તળાવ એ જતું રહેવાનું હતું, વેચાઈ જવાનું હતું, એમાં મકાનો બનવાના હતા. એ લડીને એમણે 500 એકરનું ગૌચર એ નીમ કરાયું. નીમ એટલે કે ફિક્સ કરાયું કે ભાઈ 500 એકરનું ગૌચર. તો આજે ત્યાં જે 35 એકરનું તળાવ છે એનું નામ પડ્યું રવિ સાગર તળાવ, રવજી બાપાના નામે. આપણા નામે એકાદ તળાવ થઈ જાય, હે, એક વડલો વવાઈ જાય, કોઈને છાંવ મળી જાય. મોટાભાગના જૈન છો એમાં કે બધા ભેગા? બધા ભેગા છો. સાચું કહેજો, આ 45 ડિગ્રીના ભર તડકામાં બહાર નીકળ્યા હો રોડ ઉપર જૈન સાધુની જેમ વિહારમાં, અને કોઈ ઝાડ મળે તો આમ હાશકારો લાગે કે આમ ક્યાં ઝાડ આવી ગયું એમ લાગે વચ્ચે. આપણને જોઈએ ઠંડક, પણ વાઈએ છે કાંટા. આપણને આપણી ગાડી તપે ને, અંદર એસી હોય પણ ગાડી જો તડકે, હું મૂકીને જ આવ્યો છું હમણાં તડકે, ડ્રાઈવર બિચારાને અહીંયા કે અંદરની નાની ગલીમાં છાંયડો ક્યાંથી મળે? બહાર નીકળેલી તપેલી જ હશે. અંદર એસી હોય તો બહાર તપે ન ચાલે. જો હમણાં કોઈ ઝાડ હોત ને એની નીચે ગાડી મૂકી હોત તો તપી હોત મારી ગાડી. એટલે આ 3 કામ. અને આમ તમે બધા મૂળ કોઠારાના કે આજુબાજુના ગામના? આજુબાજુના કેટલા? 10-20 ગામ? 20 ગામ. આ બેન કે છે આખા કચ્છના બધા જ અહીંયા જ ભણ્યા. અહીં જ ભણે ને, કારણ કે એ વખતે 1960માં એક જ હોય. આ તો હવે ગામ ને પાસ થઈ ગયું, બાકી તો અહીંયા જ હોય. ખાલી કોઠારાનું નામ લીધું ને એટલે મારા વોટ્સઅપ પર આજે વાયરલ થયું કે ભાઈ હું આજે કોઠારા જઉં છું. 15 ફોન આવી ગયા. પ્રવીણભાઈ લોડા એનો ફોન આવી ગયો કે ગિરીશભાઈ કોઠારા મારું ગામ છે. આમ નામ પડે ને આમ માણસ ફૂલાઈ જાય, કોઠારાનો છું. એ પ્રવીણભાઈ લોડાયા સાથે અમે દર વર્ષે જે દીક્ષાર્થીઓ દીક્ષા લેવાના હોય એમને 119 કલ્યાણકની યાત્રા કરાવીએ છીએ. અત્યાર સુધીમાં 1200 દીક્ષાર્થીઓને યાત્રા કરાવી ચક્યા અને 1200ની દીક્ષા થઈ ગઈ. જૈન શાસનને છેલ્લા 6 વર્ષમાં જે ભેટ મળી એ કાર્યક્રમ દર વર્ષે બોમ્બેમાં અમે કરીએ છીએ. એમને ખાલી સમાચાર મળે એમાં રાજીના રેડ થઈ ગયા, ગિરીશભાઈ કોઠારા મારું ગામ છે, દર્શન કરવા જજો, આમ કરજો. તે બીજા ભાઈ મળ્યા, કોઠારામાં બહુ સરસ આમ છે. એટલે દરેકને છે ને પોતાના ગામ, પોતાના વતન, પોતાના માટીમાં એટલો પ્રેમ છે. કારણ કે એક વસ્તુ કહું, પિંડ બંધાણો હોય ને, પિંડ એટલે કે આપણી માતા જ્યારે આપણને ઉદરમાં ફેરવતી હોય ને ત્યારે આ માટીમાંથી જ પિંડ બંધાણો હોય. આ જ પાણીના ઉદરે ધર્યા હોય આપણા માએ. માટે કનેક્શન છે નાળનું, આપણા જે નાભીનું કનેક્શન છે. અહીંયા જન્મ્યા, અહીંયા ઉછર્યા, અહીંયા એ વખતે ટોયલેટ બાથરૂમ એ નહીં, એ ખુલ્લામાં ગોંદરે ગયા હશું, હોય ને આવું બધું. હવે તો જો અહીંયા ભૂલચૂકથી આ લોકોએ આવી વ્યવસ્થા ના રાખી હોય તો તોફાને ચડી જવાય. હા, કે ભાઈ 500 જણને બોલાયા અને બાથરૂમની વ્યવસ્થા નથી, નાહું ક્યાં, ટોયલેટ ક્યાં જવું? પણ આ બધાની વચ્ચે આજે જ્યારે આસપાસના 20 ગામડાના બધા આવ્યા છો, મારે તો આપને એટલી વિનંતી કરવી છે કે એક આખો નવો યુગ, એક બાજુ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોલિટિકલ યુગ ચલાવી રહ્યા છે, બીજુ બાજુ સામાજિક યુગ એટલો મોટો પરિવર્તન તરફ આવી રહ્યો છે
મારા જેવા હજારો યુવાનો આખા ભારતભરમાં જીવદયાનું, અનુકંપાનું, સાધર્મિક ભક્તિનું, તળાવનું, ગૌચરનું, વૃક્ષારોપણનું, ગરીબોને જમાડવાનું કઈ કેટલું કામ કરે છે. તમે બી તમારામાં અંદર અંદર જો આ મળવાનું થાય ને તો એક લિસ્ટ બનાવવાનું રાખો, એક કાગળ પેન લઈને, ભાઈ તું કંઈક સારું કામ કરે છે. તમને કહું, અંદર દરેકમાં રામ તો બેઠેલો જ છે. દરેક વ્યક્તિ કંઈક તો સારું કામ કરતો જ હશે. ઘણા ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હશે, ઘણા ક્યાંક જોડાયેલા હશે. પણ આપણા મિત્રોને ખબર, આજે તો તમે બધા આ ભેગા થયા એટલે હવે તો ફેસબુક પર કે વોટ્સઅપ પર જોડાઈએ જશો ને પાછા. હા, 500 એટલે 500 તો ભેગા થયા, પણ હશો તો 5-10 હજાર ને, 5000 હશો એટલે એ બધા જોડાશો. જોડાયા પછી હવે મને કહો, જિંદગીમાં બધું કરવાનું થઈ ગયું. ફ્લેટ 200 ફૂટનો મળ્યો, 2000નો નસીબમાં હતો એટલો, પણ હવે જે મતલબ જે ઊંચા છળા કરવાતા કે જે આમ યુવાનીનો જોશ હતો કે જે લેવાનો હતો આનંદ, એ બધો એમ થઈ કે પૂરું થઈ ગયું. હવે આપણા ફ્લેટ કંઈ 500ના 5000 થવાના બહુ રેર વાત છે એમ. કારણ કે જે હોય એમાં આપણે સંતોષ જ માની લીધો હોય, એટલે એનાથી આગળ વધવાની જગ્યા ન હોય. તો હવે એક બાલ્કની હવે નવી ખોલ દો, એક વિન્ડો, એમ કહેવાય ને માઇક્રોસોફ્ટ વિન્ડો, એક વિન્ડો નવી ખોલી દો. હવે એ કઈ વિન્ડો છે કે ભાઈ આપણે આ કોઠારા અને કોઠારાના વિસ્તારના 20 ગામડા, બાકી તમને કહું, જેવો એપ્રિલ મહિનો ચાલુ થાય ને, લખપત, અબડાસા, દુષ્કાળ છે, ઢોર ભૂખે મરે છે, ઢોર ભાંભરે છે, ઘાસ આપો, ઘાસ નથી, ટ્રકો મોકલો, એ ધૂમ ધડાકા બૂમ બરાડા ચાલુ થાય. સાહેબ, 5000 કરોડનું ઘાસ વર્ષે કચ્છમાં બહારથી આવે છે. 5000 કરોડ રૂપિયાનું ખોળ અને ઘાસ. સમખિયાળીની બાઉન્ડ્રી પર જો આપણે બેરિકેડ લગાડીને બંધ કરાવી દઈએ કે કચ્છમાં 1 રૂપિયાનું બી ઘાસ પ્રવેશ ન કરવો જોઈએ, 5000 કરોડ મહાજનના બચે એમ છે. પછી આપણને એમ થાય તો શું ઢોરને ભૂખ્યા મારવા? ભૂખ્યા મારવાની વાત નથી. એક ગામમાં 5 કરોડ વાપરવાના, ગામનું તળાવ ચોખ્ખું થઈ જાય, નાળા ચોખ્ખા થઈ જાય, બાવળિયા નીકળી જાય, હા, ઘાસ ઉગી જાય, વૃક્ષારોપણ થઈ જાય. થાય કે ન થાય? પ્લાસ્ટિકનો કચરો ભેગો થઈને એનું રિસાયકલિંગ કરવું હોય તો એ થાય, બાળીને પૂરો કરવો હોય તો એ થાય. પ્લાસ્ટિકનું તો રિસાયકલિંગ કરશો, પેલા ગુટકાનું શું કરશો? એ તો વાળવા જ પડે. 5 કરોડ રૂપિયા. હવે હું તમને કહું, 5 કરોડ તમને કદાચ આંબા આંબલી મોટું લાગે, ચાલો આ બહુ મોટી વાત થાય છે, નીચે આવી જઈએ. 1 કરોડ રૂપિયા 3 વર્ષ, ભાગ પાડીએ 1 વર્ષ 30 લાખ રૂપિયા, હજુ ભાગ પાડીએ 15 લાખ રૂપિયા ગામ છોડીને બહારગામ રહેતા આપવાના, 15 લાખ રૂપિયા ગામમાં રહેતા આપવાના. આ અમારી સાથે દેવાંગભાઈ ગઢવી છે. કેટલા ગામમાં કામ ચાલુ છે આપણે? દેવાંગભાઈ 1 મિનિટ ઊભા થાઓ. આમના અંડરમાં ને અમારી ટીમ છે અહીંયા 20 ગામડામાં અત્યારે તળાવોના કામ ચાલુ છે સમસ્ત મહાજનના માધ્યમથી. કચ્છના 40 ગામમાં, 40માંથી આજે મેં માંડ 2 ગામ જોયા. કોઈ ગામમાં મારે નથી છોકરા પરણાવવા આવવાનું કે નથી ત્યાંથી છોકરી લઈ જવા આવવાનું, પણ 40 ગામડાના ગૌચર, તળાવ અને વૃક્ષો સારા થાય ને ત્યાંના પશુઓને ઘાસ વગર તરફડવું ન પડે, ત્યાંના પશુઓને પાણી વગર તરફડવું ન પડે, ને એ ગામનું ફાર્મિંગ આ પશુઓ વધવાથી કે એમની સાતા વધવાથી એનું છાણ મળે અને એ છાણથી ઓર્ગેનિક ફાર્મિંગ થાય અને આખું કચ્છ ઓર્ગેનિક થાય, એના માટેનો અમારો આ પ્રયાસ છે. સિક્કિમ છે ને, સિક્કિમ કદાચ તમે સાંભળ્યું હશે, 2005માં જાહેરાત થઈ કે સિક્કિમ આખું ઓર્ગેનિક કરીએ છીએ. એટલે સરકારે સૌથી પહેલા સિક્કિમમાં રાસાયણિક ખાતર ને જંતુનાશક વેચવાનું બંધ કરી દીધું, ટોટલ બંધ. 10 વર્ષ થયા સાહેબ એમને ઓર્ગેનિક થતા. પણ તમે જજો કદાચ સિક્કિમમાં, કોઈ આમાંથી ગયા પણ હશો સિક્કિમ ફરવા માટે, હું તો 3 વાર જઈને આવ્યો, પ્રવચનો હતા મારા. એટલે સિક્કિમમાં ચશ્મા નથી લોકોને, અહીંયા 50% ચશ્મા દેખાય છે. કારણ કે ઓર્ગેનિક ખાઈએ તો ચશ્મા ન પહેરવા પડે. અને બીજી વસ્તુ, સિક્કિમમાં ક્રાઇમ નથી, કારણ કે કોઈના મગજ જ ગરમ ન થાય. એટલે પોલીસ છે પણ ટ્રાફિક કંટ્રોલ માટે છે, ક્રાઇમ માટે પોલીસ નથી. તો આપણે આખા કચ્છને 2000ના ભૂકંપમાં હું લગભગ 3.5-4 મહિના રહેલો, એક ગામડું ફરેલો છું. 26 જાન્યુઆરીએ જે થયું ને, 27 જાન્યુઆરીએ હું કચ્છમાં આવેલો, લગભગ મેમાં પાછો ગયો હતો અને મારી આખી ટીમને લઈને આવેલો. 1000 ટ્રક સામાન અમે ગામડે ફરી અને જે જરૂરિયાતમંદોને પહોંચાડેલો. એની પહેલાં તમામ દેરાસરોના અભિષેક હતા 96 કે 97માં, ત્યારે આખા 400-500 યુવાનોને લઈને આવેલો. એ કચ્છમાં આવવાનું 25 વર્ષથી લગાતાર ચાલુ રહે છે.
પણ આ જે અભિયાન છે, આપણા ગામનું પાણી આપણા ગામમાં, આપણા ગામના દેશી વૃક્ષો આપણા ગામને છાંયો આપે, અને આપણા ગામના ચોપા એટલે કે ઢોર એ આપણા ગામના જ ગૌચરમાં ચરે, દેશી 45 પ્રકારના ઘાસ ગામમાં ઉગે છે. છેલ્લી વાત એક બે નાનકડી કરી, કારણ કે મને આમ ખ્યાલ નથી, પણ મને જે સાંભળવા મળ્યું એ પ્રમાણે તમારે હવે ક્લાસરૂમમાં જઈને ગપ્પા ઠોકવાના છે. એટલે હવે હું મારી વાત પૂરી કરી દઉં. તો નાનકડી 2-3 વાત. આમ તમારામાંથી ઘણાના લગ્નો ગામડામાં જ થયા છે ને, ગામમાં, કે પછી અમદાવાદના કોઈ રિઝોર્ટમાં થયા હતા? અહીંયા જ થયા ને. જોશી મહારાજને પૂછવા જઈએ ને કે લગ્ન કરવા છે, મુહૂર્ત આપો, તો મોટા ભાગે મુહૂર્ત શું આપતા ખબર છે? ગોધૂલી સમય. ગોધૂલી સમય, મોટા ભાગનો સમય સાંજે 6 થી 7 વાગ્યાનો લગ્નનો હતો. કેમ ખબર છે? ગૌચરમાં ગાય ચરે, તળાવે પાણી પીએ અને દોડતી દોડતી ગામમાં આવે, જે ધૂળ ઉડે એ ધૂળમાં તમામ ખરાબ ગ્રહો ઢંકાઈ જાય અને એવું ફિક્સ થઈ જાય હસ્તમેળાપ કે જલ્દી તૂટે જ નહીં 50 વર્ષ સુધી. આજે તો પેલા એર કન્ડિશન હોલમાં અને કાંદા બટાટા રાત્રિ ભોજન અમુક અમારા જૈનોના નિયમ પ્રમાણે અને તમારા નિયમો પ્રમાણે બધા નીતિ નિયમોને નેવે મૂકીને લગ્નો થાય. પછી 2-4 મહિને ખબર પડે કે હમણાં ફટાકડાના ઘરમાં વધારે ફૂટે છે. હા, કારણ કે હવે કાર્બન ડાયોક્સાઇડની વચ્ચે લગ્ન થયા સાહેબ. શું થાય? એ હસ્તમેળાપ છે ને 12 ને 39 નો થાય 6:39, ઠેકાણું જ ન હોય. વરઘોડો 3 કલાક ચાલે. અમે હવે સામાજિક જીવ રહ્યા એટલે બધે જઈને હાજરે થવું પડે. હું તો પહેલાં એ જ પૂછું, લગ્ન કેટલા વાગ્યાના? તો કે 12:39. મેં તો એમ નહીં, બધું ઠરીથામ થઈને ચોરીમાં બેહીને નીચે ઉતરે ત્યારે બોલાવો, ત્યારે આવી જશું. કારણ કે ત્યારે પછી બહુ ઓછી સંખ્યા હોય. બધા એ જ રાહ જોવે કે અંદર આવ્યા ને પેલા વરમાળા પહેરે એટલે આપણે ચાલો જમવાના કાઉન્ટર ઉપર. પરણનારો પરણશે બિચારો, પછી દુઃખી થવું હોય દુઃખી થશે, સુખી એનું નસીબ હોય થઈ જશે, નહીં તો ભલે ભલું. પણ આપણા લગ્નો મોટા ભાગના ગોધૂળી વેળાએ આ ગામમાં થયા અથવા આસપાસના ગામમાં થયા, કારણ કે ગૌચરો હતા. એ ગૌચરમાં ગાયો ચરીને તળાવે પાણી પીને ભાગતી ભાગતી દોડતી દોડતી દૂધ આપવા આવતી હતી. અને એ ગોધૂળીનો વેળાનો સમય, જ્યારે તમે આજે ગોધૂળી વેળાએ રાસ ગરબા લેવાના ને 6 થી 7 કઈ રાસ ગરબા કહેવાય, તો 500 1000 ગાયોને દોડાવજો તો હારી ધૂળ થાય ને. મંડપ છે પણ અહીંયા તો કઈ વાંધો નહીં, થોડી ધૂળ ઉડશે ને તો એની મજા આવશે, રાસ ગરબામાં મજા આવશે. એટલે એ ગોધૂળી પાછી આવે આપણી. અને આ તળાવો ઉભરાયેલા હોય ને કુવાઓ હોય ને એનું જે છાણ હોય 5-10 હજાર ગાયોનું, એનાથી આસપાસમાં ઓર્ગેનિક ફાર્મિંગ થતી હોય, અને બધા નોંધાવી દો કે ભાઈ મારે વર્ષે 50 કિલો ઘઉં જોઈએ, અથવા અહીંયા શું ઉગતું હોય, જુવાર બાજરી કંઈક ઉગતું હશે ને, બધું ઉગે ને. હા, જે જોઈતું હોય અહીંયા, જે આ કોઈ અહીંના 2-4 જણા નક્કી કરો કે ઓર્ગેનિક ઉગે તો લેવું છે, ડિમાન્ડ ઊભી કરો, પ્રોડક્શન ઊભું થઈ જશે. પેલો ગાય રાખતો થઈ જશે, બાવળ કાઢશો ને 1 મહિનો 2 મહિના મશીન મૂકીને ગૌચર ચોખ્ખા થશે, ગાયને ચરવાનું થશે. 2 મહિના મશીન મૂકીને તળાવ ચોખ્ખા કરશો કે નાળા ચોખ્ખા કરશો, પાણી થઈ જશે તો ખેતી સારી થઈ જશે. અને પછી અમને મળજો, વૃક્ષારોપણ કરી આપશું. 3000 રૂપિયા એક વૃક્ષના લઈએ, એમાં ગૌચર તળાવ વૃક્ષ 3 કામ કરી આપીએ. તમારે કાંઈ નહીં કરવાનું. આમે આપણને એ જ ફાવે છે. ભાઈ થાળી કેટલાની, 250 વાળી કે 1250 વાળી પૂછી લઈએ પહેલા. કેમ? કોઈના લગ્નમાં જઈએ આપણે શું પૂછીએ? હા, કેટરર કોણ છે? જ્યોતિવાળો છે? મુંબઈમાં આવે તો એ જ પૂછે, જ્યોતિવાળો છે? હા, નહીં તો ઘરેથી જમીન જઈએ. ઘણા જણા એવું કરે આજકાલ કે જ્યોતિવાળો હોય ત્યાં જમશું, નહીં તો ઘરેથી જ જમીન જતા રહે. એમ આપણે તો કોન્ટ્રાક્ટ જેવું. 3000 રૂપિયા એક વૃક્ષ, 3 વર્ષની જવાબદારી. સદભાવના વૃદ્ધાશ્રમ અત્યાર સુધીમાં 15 લાખ વૃક્ષો મોટા કરીને ઉછેરી દીધા. એક ઝાડ બી ફેલ થાય તો બદલાઈને આવે ને 3 વર્ષે ગામમાંથી રજા ત્યારે લે જ્યારે ગામવાળા કે બાપા આ બધું બરાબર છે, હવે કોઈ તકલીફ નથી, માટે તમને રજા. 3000 વૃક્ષનો કોન્ટ્રાક્ટ મળે ને, ઓર્ડર, એ 3000 રૂપિયામાં 1000 ઉમેરે પાછા દાતાના. તમને એમ લાગે આમાં કમાણી થતી હશે, સમય આપીએ તો અલગ, પણ ઉપરથી 500-1000 ઉમેરવાના અને એ ઉમેરીને કામ કરવાનું 3 વર્ષ સુધી. કોઠારામાં તમે કેટલી વાર આવશો એ નક્કી નહીં, પણ જો વિજય સમસ્ત મહાજનમાં કોઈ ગામમાં અમે તળાવનું કામ લઈએ ને તો એક દાતા કેટલી વાર આવે એ ખબર નથી. મારી પાસે એક જ દાતા છે, કેટલા આપ્યા? 55 લાખ. દીપકભાઈ ભેદા 55 વાર નહીં, 5 વાર નથી આવ્યા. અને અમારી ટીમ 55 દિવસથી અહીંયા બેઠી છે.
એટલે આ ટાઈપનું કામ સમસ્ત મહાજનના માધ્યમથી ગામે ગામ થાય છે. મારે આજે તમને આટલી વિનંતી કરવી છે કે આપ બધા આવ્યા છો અમદાવાદ, મુંબઈ અથવા જ્યાં જ્યાં જે ક્ષેત્રોમાંથી આવ્યા હશો ત્યાં જે કંઈ કરી શકો તે, પણ જ્યાં નાભી જોડાયેલી છે, જ્યાં જન્મ છે, જ્યાં આપણે ભણ્યા છીએ, જ્યાં કંઈક ગણ્યા છીએ, અને જે મિત્રોનો મેળાવડો ભેગો થયો છે, કાંઈક આટલું નક્કી કરીને જજો કે જીવનમાં કોઈ એક વિન્ડો આપણે માઇક્રોસોફ્ટની ખોલવી છે, મગજની એક બારી ખોલવી છે, એક સુકૃતની વિન્ડો ખોલવી છે, કાંઈક એવું સરસ. હું તો કહું ગૌચર તળાવ વૃક્ષ જ કરો એમ નહીં, જે તમારા મનમાં સૂઝે, પ્રેમથી સૂઝે. પેલા એક શેઠ પાસે છે ને એક છોકરો ગયો, શેઠ કંઈક આપો ને. શેઠ કે આ ઉંમરે ભીખ માંગે, શરમ નથી આવતી? ચલ આગો ખાસ. છોકરો કે શેઠ કંઈ નહીં, 1-2 રૂપિયા તો આપો. શેઠ કે નાદાન, પૈસા માંગે છે, શરમ નથી આવતી તને? ચાલ ભાગ. છોકરો એ મજબૂત હતો. છોકરો કે શેઠ એક કામ કરો, ચપટી ધૂળ આપી દેશો. આ ધૂળ. શેઠને કે હવે આ છોકરો જશે નહીં. આમ ચપટી ધૂળ ઉપાડીને આપી. લે, શું વળ્યું તારું? શેઠ મારું કાંઈ ન વળ્યું, તમારો હાથ તો વળ્યો. આ હાથ વળવાની પ્રક્રિયા છે. કોઈને કરવું હોય તો કરજો, ન કરવું હોય તો આપણે છે ને દેડકાનું એક્સપોર્ટ હતું ઇન્ડિયાથી અમેરિકા, પીપમાં દેડકા ભર્યા અને પછી સીલ નહીં કર્યું ઉપરથી. આમ અમેરિકામાં કોઈ બધું સીલ બંધ મોકલવું પડે, પેલા ઢાંકણું ખુલ્લું રાખ્યું. એટલે કેપ્ટન કે ભાઈ આ ઢાંકણું તો પેક કરો, એ કે આ ઇન્ડિયાના દેડકા છે, એકે બહાર નહીં આવે. સમજાણું કે નહીં? એક દેડકો બહાર આવવાનો ટ્રાય કરે, બીજો ખેંચે કે નીચે આવ, પગ ખેંચી લે. એટલે આ આપણી માનસિકતામાંથી બહાર આવવું છે આપણે. બાકી તો છે ને મોટા ભાગનાનો આપણો સમય તમે નક્કી કરો. તમે 24 કલાક વેપાર કરો છો ભાઈ? વેપાર નોકરી જે કરતા હો કરો છો 24 કલાક? નથી કરતા. બરાબર. મને એ કહો કે આપણા આખા 24 કલાકમાંથી કેટલો સમય મોદીએ શું કરવું ને અમિત શાહે શું કરવું એમાં કેટલો સમય જાય છે? હા, વધારે સમય આપણો ગામના ચોરે કે ગલ્લી, અમદાવાદમાં પેલી સોસાયટીના નાકે રોજ સાંજે 10-20 જણા ભેગા થાય. આ ભૂપેન્દ્ર પટેલે આમ ન કરવું જોઈએ. મારા ભાઈ ઘરમાં તારે શું કરવું જોઈએ ચેક કરી લે ને. ભૂપેન્દ્ર પટેલને જે કરવું હશે કરશે. હા, નહીં તો ઘરે જશે શાક સમારીને આપવાનો ઓર્ડર આવશે ને પછી. એક ભાઈએ પૂછ્યું કે ભાઈ તારા લગ્ન ક્યારે થયા? ઉભરે વાસણ ઉટકું છું, ઉપર જોઈ લઉં કે આ લોટો સસરેથી આવેલો કઈ તારીખે આવેલો, કારણ કે એ તારીખે ભૂલાઈ ગઈ હોય. હવે આવી પરિસ્થિતિ આપણા ઘણી વાર મૂંઝવણ ભરી થઈ જાય છે. એની બદલે કાંઈક એવું સુંદર, કાંઈક એવું સરસ, એક વિન્ડો ઓપન કરીએ. ચકલીએ ચોંચમાં પાણી ભર્યું, આગ લાગી હતી તો કે બુઝાવી દઉં. હાથીએ કીધું કે જતી રે, બળી જશે. ચકલીએ કીધું મારું નામ આગ બુઝાવવાવાળીમાં આવશે, આગ લગાડવીવાળામાં નહીં આવે, માટે આ મહેનત કરું છું. આપ બધા જ ચકલી બનો, ચોંચમાં પાણી ભરો અને કોઠારાના વિસ્તારને ઠારો એવી વિનંતી સાથે ધન્યવાદ, પ્રણામ. એકદમ રસાળ અને હેતાળ શૈલીમાં આપણને ગિરીશભાઈ શાહે જકડી રાખ્યા. શાહ સાહેબે જેમ વાત કરી કે હું અહીં કોઈને ઓળખતો જ નહોતો. મને લાગે છે માત્ર સોમચંદભાઈને જે ઓળખતા હતા. અમે પણ સાચું કહીએ કે જ્યારે આપનું નામ આવ્યું ત્યારે અમને પણ એમ થયું કે આ ગિરીશભાઈ શાહ સાહેબ એટલે. પછી જ્યારે પ્રબોધભાઈ મુનવર 2-3 દિવસ પહેલાં મુંબઈમાં આપને મળ્યા અને એમણે આપની સાથે જે વાતો કરી અને અહીં આવીને જે એમણે પ્રેઝન્ટેશન કર્યું, ત્યારથી એક માનસિકતા બંધાણી કે છે તો વિરાટ વ્યક્તિત્વ. નામ ભલે 3 અક્ષરનું છે પણ 3 બ્રહ્માંડના ધણી હોય ને એવું લાગે છે. અને આજે એમને સાંભળ્યા પછી એટલું તો ચોક્કસપણે કહેવાય કે મેં જે માન્યતા બાંધી એ યથાર્થ ઠરી છે. સતત એમ થાય કે આપણે એમને સાંભળ્યા જ કરીએ. માનસિકતા બદલવાની વાત કરી તો મને કહેવા દો કે સોચ કો બદલો સિતારે બદલ જાએંગે, કે સોચ કો બદલો સિતારે બદલ જાएंगे, नज़र को बदलो नज़ारे बदल जाएंगे, कश्तियाँ बदलने की ज़रूरत नहीं है, कि कश्तियाँ बदलने की ज़रूरत नहीं है, दिशाओं को बदलो किनारे बदल जाएंगे, दिशाओं को बदलो किनारे बदल जाएंगे.
સાહેબે જે આપણને થોડા શબ્દોમાં જે ચમત્કૃતિ આપી એ પણ કાબિલે દાદ છે. ક્યાં પણ વક્તવ્યમાં વિષયાંતર થયા વગર મૂળ વસ્તુને જે પકડી અને આપણને જે જકડી રાખ્યા, આપને શાહ સાહેબ ખરેખર વંદન છે, અભિનંદન છે. અને આમ આપણે કહીએ ને કે જે સારા કર્મો કરે ને એ તો ઓળખાઈ જ જાય, એના ચહેરા ઉપરની જે સાધના હોય ને એ જ આપણને ખ્યાલ આવી જ જાય. અને એટલે જ કહેવું પડે કે કર્મોं કી પહેચાન હોતી है इंसानों की, कि कर्मों से ही पहचान होती है इंसानों की, कि महंगे कपड़े तो अक्सर पुतले भी पहनते हैं दुकानों में. દુકાનમાં મહેંગા કપડાં પહેરીને તો એ પણ હોય છે, પણ જે આવા ફકીર માણસો હોય ને એની જે મજા છે, એનો જે આનંદ છે, એ આજે આપે આનંદ અમારા વચ્ચે વહેંચ્યો. અમે ધન્ય થયા, સદભાગી થયા. આપનો ખૂબ ખૂબ આભાર. ગ્લોબલ વિકાસ સંદર્ભે કોઈને પણ કોઈ પ્રશ્નોત્તરી કરવી હોય, માર્ગદર્શન મેળવવું હોય તો આપણે 10-15 મિનિટ માટે ગિરીશભાઈ શાહ પાસેથી માર્ગદર્શન મેળવી શકીશું. ત્યાર પછી આપણે હવે આપણા ગુરુજનો સાથે બેચ વાઇઝ ગ્રુપ ફોટો અહીં લેવામાં આવશે. દરેક બેચના વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે, દાખલા તરીકે 1960થી 1964 સુધી કે 75થી 78 સુધીના બેચમાં વિદ્યાર્થીઓ ઓછા હોય તો એ 3-4 બેચ સંયુક્ત રીતે આપણે ગ્રુપ ફોટો લેશું. માટે આપણે ગ્રુપ ફોટોના સેશન માટે પણ તૈયાર રહી જઈએ. ત્યાર પછી વર્ગખંડમાં બેસી અને આપણે ગોષ્ઠી કરશું. મીનવાઇલ જો તમને કોઈને ગ્લોબલ વિશે માર્ગદર્શન મેળવવું હોય, જાણકારી મેળવવી તો આપણે ગિરીશભાઈનું માર્ગદર્શન મેળવીએ. થેન્ક યુ ગિરીશભાઈ સાહેબ, થેન્ક યુ. વિનંતી કરશું કે તમે પણ સેલ્ફી પોઈન્ટ પાસે પધારો અને જે શિક્ષક મિત્રો હાજર છે અત્યારે એમને પણ વિનંતી છે કે તમે સેલ્ફી પોઈન્ટ પાસે પધારો અને દરેક વર્ષના બેચ વાઇઝ વિદ્યાર્થીઓ સાથે આપણે ગ્રુપ ફોટોનું આયોજન કરશું. વિજયાબેન રજવાશે 60 થી 65 કેટલા જણા છે ત્યાં? રાજેશભાઈ જુઓ તો, ઓછા હોય તો વધારીએ, 60 થી 70 કરીએ. 1960 થી 1974 સુધી 15 વર્ષના, બરોબર ને? એક આખો ગ્રુપ આવી જશે. પછી સંખ્યા વધારે છે, તમારું એક એક લેશું. 1974 સુધીની બેન્ચ નું ફોટો સેશન ચાલુ છે. કેવો મસ્ત લાગે છે બધા જૂના જૂના. જોરદાર તાળીઓથી વધાવો એમને. હા, આપણો પણ વારો આવશે પાછળ. આપણા બધા વડીલો છે આ બેન. હરીશભાઈ, હા બસ જરા નથી. હા,
એના પછી 75 થી 80 વાળા તૈયાર રહે. 1975 થી 80 વાળા તૈયાર રહે. ખૂબ આભાર. 75 થી 1980, 1975 થી 1980 બેચના તમામ મિત્રો, એમને વિનંતી સ્ટેજ ઉપર આવી જાઓ. હાલો એકલો આવો અહીંયા. ઓગણીસો 75 થી 1980 બેન હવે તો આવશો ને? હવે હાજર જ રહેવું પડશે. બીજા બસ બે ભાગ કરીએ. હે આવી જશે. બે ભાગ કરવા છે મનોજ. આવી જશે. હા નીચે બેસા રાખો નીચે એનો ને. એટલે સંખ્યા જોવા માટે જ કર્યું હતું કે પછી નાના હાલો 75 થી 80 મેચનું સમૂહ ફોટો સેશન ચાલી રહ્યું છે. બધા જૂના મિત્રો પોતાના સ્નેહીજનો મિત્રો સાથે સંભાળના કરી રહ્યા છે. સરલાબેનને સ્થાન આપશો. રીટાબેનને પણ સ્થાન આપશો. ખુરશી બાજુમાં બીજી 2 ખુરશી રાખી દો. કિશોરસિંહને પણ વિનંતી. કિશોર સાહેબ કાથરોટિયાને વિનંતી મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. કિશોર સાહેબને વિનંતી મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. 75 થી 80માં પણ આપનું યોગદાન છે. ઝાલા સાહેબને પણ વિનંતી, આપ પણ મંચ ઉપર પધારશો. આદરણીય અનિરુદ્ધસિંહજી ઝાલા સાહેબને વિનંતી. આદરણીય અનિરુદ્ધસિંહજી ઝાલા સાહેબને વિનંતી, મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. કિશોર સાહેબની બાજુમાં ઘણા બધા ગુરુજનોએ 75 થી 80 સુધી ઘણા બધા વિદ્યાર્થીઓનું
લાલન પાલન પોષણ ભણતર ગણતર અને ચણતર કરેલું છે એ બધા જ ગુરુજનો અત્યારે એકી સાથે આપણે દૃશ્યમાન થઈ રહ્યા છે અને 75થી 80ની બેન્ચના તમામ તેજસ્વી તારલાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ. આ જ સ્નેહ મિલનનું સાચું સંભારણું છે. જ્યારે ભણતા ત્યારે માત્ર મોબાઈલ તો શું ટેલિફોન પણ નહોતા ને અત્યારે આ મોબાઈલનો યુગ છે ત્યારે આ સંભારણું કાયમનું સંભારણું બની રહે એ ખૂબ જરૂરી છે. બધા જ ગુરુજનો બેઠા રહેશે. હવે બેન્ચ છે 1 બાય 1 આવશે. 1981ની બેન્ચ આવશે પહેલાં. 1981 બધા જ ગુરુજનોને વિનંતી આપ આપનું સ્થાન જાળવી રાખશો. બધા ગુરુજનોને વિનંતી આપ આપનું સ્થાન જાળવી રાખશો. 1981ની બેન્ચ ઝડપથી આવશે મંચ ઉપર. 81 થી હા 1981ના મિત્રો. ત્યારબાદ 1982 1981-82ના તમામ તેજસ્વી તારલાઓ ઝડપથી મંચ ઉપર પધારશે. તમામ એ વખતના ગુરુજનોને વિનંતી કે આપ આપનું સ્થાન ત્યાં જાળવી રાખશો મંચ ઉપર, ખુરશી ઉપર, સોફા ઉપર. 1981, 82, 83, 1983, 1983, 1984, 1984, 1984ના 1980થી 84ના તમામ અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઝડપથી આવશે. 1985 1981થી 84 1900 એમાં ઘણા બધા છે. 1981થી 84 1981 to 1984 મિત્રો સવારથી આપણે આ જીટી હાઈસ્કૂલ કોઠારાની પાવન ભૂમિના સંભારણાઓ આપણે યાદ કરી રહ્યા છીએ. વધી ગયા જો. વાંધો નહીં ભલે આગળ પાછળ. બહેનોને કેવું નીચે બેસી જાય. બહેનો નીચે પોતાનું સ્થાન ગ્રહણ કરશે આગળના ભાગે. બહેનો બધા બહેનો છે એ આગળના ભાગે હનુમાન બેઠકમાં આપનું સ્થાન ગ્રહણ કરશો. 1981 થી 84 ની બેચ છે. 1981 થી 84 મિત્રો આજે આપણે અહીં શિક્ષણ મેળવી 1981 થી 84 દરમિયાન આપણે જે કાંઈ જીવનના પાઠો શીખા છે, જીવનનું જે કંઈ ભાથું મેળવેલું છે એ ભાથાના ભાગરૂપે આપણે જે કાંઈ આજે છીએ એ આ પુણ્યભૂમિ અને આ ગુરુજનોના પ્રતાપે છીએ. એમના કારણે આજે એક આપણી સારી જગ્યાએ આપણે આપણું સ્થાન જમાયું છે. એ સ્થાનના તમામ જે અધિકારીઓ છે એવા ગુરુજનોને આપણે આજે નતમસ્તકે વંદન કરીએ. ત્યારબાદ 1985ની બેન્ચ તૈયાર રહેશે. 1985ની બેન્ચ ઝડપથી તૈયાર રહેશે. ખૂણે ખાચરે આગા પાછા જ્યાં પણથી હોય એ 1985ના તેજસ્વી તારલાઓ અહીં મંડપ મધ્યે પધારશે. 1985 1985
₹1985 મિત્રો ઝડપથી પધારશે અહીં. હસમુખ ભટ્ટ સાહેબ, અબોટી સાહેબ, ક્યાં છો? જ્યાં હો ત્યાં જીટીઆઈ સ્કૂલના માનનીય ક્લાર્ક શ્રી હસમુખ ભટ્ટ સાહેબ છે હાજર ગ્રાઉન્ડમાં. હાથ ઊંચો કરો ભટ્ટ સાહેબ. હસમુખભાઈ ભટ્ટ સ્ટેજ ઉપર આવો પ્લીઝ. પાછળ ક્યાંય હસમુખભાઈ ભટ્ટ? હાલો, અચો મતે અચો અહીં. હે મિત્રો, જેટલું શૈક્ષણિક સ્ટાફનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ વહીવટી સ્ટાફનું પણ છે. જ્યારે આપણે એક જેવી ફી, અમે સાહેબે જેમ સવારમાં વાત કરતા હતા, 1987માં માત્ર ₹75 રહેવાનું, જમવાનું, ખાવાનું, પીવાનું, રહેવાનું, ભણવાનું બધું એમાં આવી ગયું. અત્યારે એક આઈસ્ક્રીમ પણ ₹75માં આવતી નથી. અત્યારે એક આઈસ્ક્રીમ માત્ર ₹75માં નથી આવતી. ત્યારે સમગ્ર 1985, ત્યારબાદ 1986 હા, 1985 અને 86 ઝડપથી 1985 અને 86 ના બધા જ મિત્રો અમારા આદરણીય રામસંગજી જાડેજા, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છની એમના મિત્રો, એમની ટીમ, બધા મિત્રોને વિનંતી ઝડપથી સમૂહ ફોટો સેશન માટે મંચ ઉપર પધારશે. 1985 અને 86 ની જે ટીમ છે અને સાથે ખૂબ જ હસમુખા એવા જયંતિભાઈ દામા કે જે સુંદર મજાનું આ કામ, જેમને મોટાભાગનું કામ સંભાળ્યું છે, બેનર્સ હોય, વહીવટી રજિસ્ટ્રેશન હોય, એમના પરિવાર સાથે છેલ્લા 1 મહિનાથી આદરણીય જયંતિભાઈ દામા અહીં હાજર રહી અને આખા કાર્યક્રમને ઓપ આપ્યો છે. એવા આ તમામ વિદ્યાર્થીઓ, 1985-86ના વિદ્યાર્થીઓ. મનોજભાઈ ઓકે, રેડી? ચાલો, ઓકે, હાલો. હવે 1987 એક જ બેચ 86 સુધી આવી ગયો ને. 1987 1987 જલ્દીથી આવી જાઓ ભાઈ, 2000 સુધી પહોંચવું છે. એના પછી 88 હાજર નજીકમાં સ્ટેજની બાજુમાં આવી જાય. પછી હા, બરોબર. ઓગણીસો 87 પાછળ નહીં સમય તો આગળ બેસી જાઓ. હા, એક જ છે 1987. એક જ વર્ષ 1987. મનોજભાઈ ઓગણીસો 87 બેચ સામે મનોજભાઈ સોની
સામે નજર. હા 1987 એક બેન્ચ 1987 રેડી. મનોજભાઈ સોની 1 2 3. આપ બીજા ફોટોમાં લઈ લેજો ભલે. 4 5 6 7 8 9 લેવું છે. ચાલો 1988. હાલો મિત્રો 1987માં અમારું 100% રિઝલ્ટ હતું. 100%. આજે પણ સંખ્યા તમારી સારી જ છે. ખૂબ જ શુભેચ્છા. 1988 જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાઓ.